સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો તેની અંદર ભાગ 3 આજે આપણો ત્રીજો લેક્ચર છે. આ ત્રીજા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે મેદાનો. બીજા લેક્ચરની અંદર આપણે ઉચ્ચ પ્રદેશ વિશે જે છે વાત કરી, હવે આપણે જોઈશું મેદાનો વિશે. એમની અંદર જોઈએ તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આ એમની વ્યાખ્યા છે. તો કે ભાઈ સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ જે સમતલ જે ભૂમિભાગ એટલે કે જમીન વિસ્તાર જે આવેલો છે તેમને આપણે મેદાન તરીકે જે છે ઓળખીએ છીએ. દુનિયાના મોટાભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. વિશ્વની અંદર એટલે કે દુનિયાની અંદર મોટાભાગના જે મેદાનો છે તે આપણે જોઈએ તો કે ભાઈ નદીઓ દ્વારા ઠલવાયેલા માટીના ભાગમાંથી એટલે કે ભાઈ કાપ જે આપણે જોઈએ છીએ તો કે ભાઈ જે કંઈ પણ ઢહડાઓ હોય કે નદીઓ દ્વારા જે કંઈ પણ પૂરની સ્થિતિ હોય ત્યારે જે કંઈ પણ મેદાન બન્યું હોય તેના દ્વારા જે છે નિર્માણ પામેલ આપણને જોવા મળે છે. નદીઓ સિવાય કેટલાક મેદાનનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. આ નદીઓ સિવાય પણ આપણે જોઈએ તો કે ભાઈ પવન દ્વારા તો કે પવન દ્વારા પણ સપાટ મેદાન જે છે થઈ જાય છે. ત્યાર પછી આપણે જોયું તો કે અમુક જગ્યાએ જ્વાળામુખી ફાટવાથી ત્યાં પણ મોટું જે છે મેદાન જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે હિમનદીઓ દ્વારા પણ જે છે મેદાનનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે નીચે જોઈએ તો કે ભાઈ મેદાનોનું વર્ગીકરણ આપણે જોઈએ તો કે નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. પેલું છે કિનારાના મેદાન એટલે કે સંરચનાત્મક મેદાન, બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન. આ ત્રણેય મેદાન વિશે આપણે જોઈએ તો કે તેમાં સૌથી પહેલું મેદાન છે કિનારાના મેદાન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજરીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આપણે જોઈએ તો કે ભાઈ સમુદ્ર કિનારાની આપણે જોઈએ તો કે ભાઈ જમીનની અંદર પૃથ્વીની અંદર જે કંઈ પણ હિલચાલ થાય છે ખનિજોને લીધે કે મેગ્માને લીધે અને આપણે જોઈએ નજીકનો જે ભાગ છે આ ઉંચકાઈ જાય અને ત્યારે જે મેદાન બને છે એને આપણે સંરચનાત્મક મેદાન તરીકે જે છે ઓળખીએ છીએ. કિનારાના મેદાન તરીકે પણ જે છે આપણે એમને ઓળખીએ છીએ. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. તો કે આવા જે મેદાનો છે તે મોટે ભાગે આપણે જે ભૂમિખંડના કિનારે જે છે આપણને જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલું મેદાન તેનું ઉદાહરણ છે. આનું જો આપણે ઉદાહરણ જોયું તો કે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ અને પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ જે છે જોવા મળે છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. આ પણ આપણને એક બીજું ઉદાહરણ જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું તો કે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. ઘસારણ પ્રક્રિયા જે છે આપણને જોવા મળે છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ભૂકંપને લીધે પણ આવું જે છે બની શકે છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. એકદમ સમતલ આપણને જે છે સપાટ મેદાન જે છે જોવા મળતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનને પેનીપ્લેન પણ કહે છે. આ ઘસારણના મેદાન છે એનું બીજું નામ પેનીપ્લેન તરીકે પણ જે છે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ઉત્તર કેનેડાની અંદર અને સાઇબિરિયાના મેદાનની આ ઘસારણના નિર્માણ પામેલા જોવા મળે છે. ભારતની અંદર પણ એકાદા બે આવા મેદાનો જે છે આપણને જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું છે નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. નિક્ષેપણ એટલે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું તે. આવા કાપને લીધે આપણે જોઈએ તો કે ભાઈ સરોવર કે સમુદ્રના જેવા કોતરો ભરાવાથી આવા મેદાનો જે છે આપણને જોવા મળે છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. આ કાપના મેદાનની અંદર ખેતી બહુ સારી જે છે થાય છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન કે ત્યાં આપણે જોઈ શકીએ કે સૌથી સારી ખેતી જે છે થાય છે. ઉત્તર ચીનમાં
હવાંગોહોનું મેદાન. ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન. કાપના મેદાનમાં વિશિષ્ટ દ્રષ્ટાંતો છે. આ બધા ઉદાહરણો જે છે જોવા મળે છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરના કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહેવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ તો કે મેદાનનું નિર્માણ જ્યારે એનો ઉદ્ભવ થાય સરોવરના કાપના નિક્ષેપણથી જ્યારે થાય છે ત્યારે આપણે એમને સરોવરના મેદાન જે છે કહીએ છીએ. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. કાશ્મીરની અંદર જે ખીણો આવેલી છે તે ભારતના જે સરોવરોનો મેદાન તરીકે આપણે જે છે એમને ઓળખીએ છીએ. ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે ભાઈ મેદાનોનું મહત્ત્વ. તો કે ભાઈ મેદાનોનું મહત્ત્વ આપણે જોઈએ તો કે ભાઈ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનમાં જે છે સ્થપાય છે. આપણે જોઈએ તો કે ભાઈ મેદાનનું મહત્ત્વ છે તો ભાઈ માનવીની જે પણ વસ્તી છે ને રહેઠાણ માટે એક તો જમીન પૂરી પાડે છે. ત્યાર પછી તો કે વેપાર માટે ઉદ્યોગ માટે જે છે જમીન જે છે આપણને આપે છે મોટી મોટી કંપનીઓ બનાવવા માટે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. જે સપાટ મેદાન છે આપણે જોઈએ છીએ તો કે ભાઈ સડક માર્ગ રસ્તાઓ માટે અને રેલવે માર્ગ માટે ખૂબ જ જે છે ઉપયોગી છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે. ગીચ વસ્તી ધરાવતા જેમ કે આપણે સુરત છે, અમદાવાદ છે, જામનગર છે, આ બધા જે કંઈ પણ શહેરો છે તે ગીચ વસ્તી જે ધરાવે છે તે આવા સમતલ મેદાનોની અંદર જોવા મળે છે. ફળદ્રુપ જમીન ખેતી ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આપણે જોઈએ તો કે ભાઈ ફળદ્રુપ જે જમીન છે ત્યાં સારી એવી આપણે ખેતી જે છે કરી શકીએ છીએ. અને સાથે સાથે આ ખેત પેદાશોમાંથી ખેતીમાંથી આપણને જે કાચો માલ છે ઉદ્યોગો માટે જે છે પૂરો પાડે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ ઉપસાગર. ઉપસાગર એટલે શું એ આપણે સેજ જોઈ લઈએ તો કે સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. જે મહાસાગર હોય એનીથી સેજ નાનું હોય આંશિક એટલે કે થોડુંક નાનું એને આપણે ઉપસાગર તરીકે જે છે ઓળખીએ છીએ. જે ફરતીની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધરાવે છે. આપણે જોઈએ તો કે ભાઈ વિશાળ જે છે સરોવર જે છે જોવા મળે છે ઉપસાગર. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. આ ઉપસાગરો છે વિશાળ અને નાના કદના જે છે જોવા મળે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે જોઈએ તો કે બંગાળનો જે ઉપસાગર છે એ ભારતનું શ્રેષ્ઠ આપણને ઉદાહરણ જે છે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. વિદ્યાર્થી મિત્રો જે ભાગ પાણીથી 3 બાજુથી ઘેરાયેલો હોય, 3 બાજુ પાણી હોય અને એક બાજુ જે જમીન હોય એમને અખાત કહેવામાં આવે છે. ગુજરાતની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ખંભાતનો અખાત અને કચ્છનો અખાત જે છે જોવા મળે છે. ત્યાર પછી જોઈએ ભૂસીર. ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. સમુદ્ર હોય અને એની અંદર લાંબો એક જમીનનો પટ્ટો હોય એમને આપણે ભૂસીર તરીકે જે છે ઓળખીએ છીએ. આપણે જોઈએ તો કે ભાઈ એક કન્યાકુમારી જે ભારતની જે છે આ ભૂસીર જોવા મળે છે અને કેપ ઓફ ગુડ હોપ કે જ્યાંથી યુરોપીય પ્રજા ભારતની અંદર જે છે પ્રવેશ પામી હતી. આ એક ભૂસીર આપણને ત્યાં જોવા મળે છે આફ્રિકાની અંદર. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ટાપુ. ઉનાળામાં આપણને બહુ ફરવાનું મન થાય ટાપુમાં જવાનું. જે ભૂમિ ભાગ 4 બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકા, પિરોટન, નરા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ વગેરે આ બધા ટાપુઓ છે. 4 બાજુથી પાણી હોય અને વચ્ચે જમીન હોય. દેશની અંદર વાત કરીએ આપણે તો કે ભાઈ ફિલિપાઇન્સ છે, શ્રીલંકા છે, આ બધા અંદમાન નિકોબાર છે, પિરોટન છે, પીરમ બેટ છે, આ બધા શિયાળ બેટ છે, આ બધા ભારતમાં આવેલા છે. 4 બાજુ પાણી હોય ને વચ્ચે જમીન હોય અને ત્યાં રહેઠાણ જોવા મળતું હોય એને આપણે ટાપુ કહીએ છીએ. ત્યાર પછી ખીણ. ખીણ એટલે આપણને ખબર છે કે ઊંચા ઊંચા 2 પર્વતો હોય ને વચ્ચેની જે જમીન હોય ને આપણે ખીણ કહીએ. કે ઊંડો આપણને જે ખાડા જેવું દેખાય એને આપણે ખીણ કહીએ છીએ કે જે લાંબી પણ એટલી હોય છે. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ
આપણે જોઈએ છીએ કદાચ તમે પાવાગઢ બધા ગયા હશો ને લીપમાં બેઠા હશો ને પછી વચ્ચેથી લીપ જ્યારે આપણને ઊંડી ખાઈ જોવા મળે, ઊંડો જે તમને ખાડો જોવા મળે, આપણે એને ખીણ તરીકે પણ જે છે કહેવાય કે ઓળખીએ છીએ. એટલે ખીણ જે છે ઊંડું જમીનથી આપણને જે જોવા મળે એને આપણે ખીણ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો સામુદ્રધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની. બે દેશોને જે સાંકડી પટ્ટીથી જે જોડે છે એમને સામુદ્રધુની કહેવાય છે. સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પન્નામાં. આને આપણે નહેર તરીકે પણ જે છે ઓળખી શકીએ છીએ. ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે જોવા મળે છે. ત્યાર પછી છે દ્વીપકલ્પ. જે ભૂમિભાગની ત્રણેય બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી ઘેરાયેલા હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર. આપણે જોઈએ દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્રથી લઈને આપણા ગુજરાતથી લઈને ઠેઠ દરિયો જે છે જોવા મળે છે. તે આપણે જોઈએ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આ બધી બાજુ જે તમને જોવા મળે છે તે શું છે તો કે બધી બાજુ પાણી છે ને વચ્ચે જે છે આખો જમીન વિસ્તાર જે છે જોવા મળે છે એને આપણે દ્વીપકલ્પ કહેવાય. એમાં આપણા સૌરાષ્ટ્રનો પણ જે છે સમાવેશ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો અહીંયા પાઠ જે છે પૂર્ણ થાય છે. તમે સરસ રીતે વિડીયો જોજો. સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં હવે પછીના લેક્ચરમાં હું તમને સ્વાધ્યાય પોથીની જે છે PDF મોકલીશ કે જેથી કરીને તમે સ્વાધ્યાય પોથીમાં સરસ રીતે લખી નાખજો. બસ ટૂંક સમયમાં જ આપણી 1લી તારીખે જે છે આપણી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને આપણા ધોરણ 6ની અંદર અભ્યાસક્રમ પણ થોડોક મોટો છે, 4 પાઠ છે. એટલે બને ત્યાં સુધી વારંવાર વિડીયો જોવો અને સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્નો પાકા કરવા આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.